શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 23 દેહૂતિનો શ્લોક સંખ્યા 1 અર્થ અનુવાદ ભાવાર્થ ઇસ્કોન संस्थापक आचार्य एषि भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा मैत्रेय उवाच मैत्रेय उवाच अच्छा मैत्रेय उवाच पितृभ्यां प्रस्थिते साध्वी पतिमिङ्गितकोविदा नित्यं पर्यचर्य प्रीत्या भवानीं भवं प्रभु। अर्थ अनुवाद भावार्थ मैत्रेय उवाच मैत्रेय बोल्या पितृभ्याम माँ बाप वडे प्रस्थिते प्रयाण करता साध्वी ते सती स्त्री पतिम पतिनी इंगित कोविदा ઈચ્છાઓ જાણનારી નિત્યમ સતત પર્યચરત તેણે સેવા કરી પ્રીત્યા પ્રીતિપૂર્વક ભવાની દેવી પાર્વતી ઇવ ની જેમ ભવમ શિવજીને પ્રભુમ તેના સ્વામી। અનુવાદ મૈત્રેય આગળ બોલ્યા દેવહૂતિના માતા પિતા જ્યાં રહ્યા ત્યાર પછી દેવહૂતિના માતા પિતા જતા રહ્યા ત્યાર પછી પોતાના પતિની ઈચ્છાઓને સમજી શકનારી તે સાધ્વી સ્ત્રીએ બહુ પ્રીતિપૂર્વક શિવજીના પત્ની પાર્વતીની જેમ પોતાની પતિની સેવા કરે છે તેમ પોતાના પતિની સેવા કરી। શિવજીની પત્ની પાર્વતી જેમ પોતાના પતિની સેવા કરે છે તેમ પોતાના પતિની સેવા કરી। ભાવાર્થ ભવાનીનું વિશિષ્ટ ઉદાહરણ બહુ અર્થસૂચક છે। ભવાની એટલે ભવ અર્થાત શિવજીના પત્ની। ભવાની અથવા હિમાલયના રાજાની પુત્રી પાર્વતીએ ભિક્ષુક જેવા દેખાતા ભગવાન શિવની પોતાની પતિ તરીકે પસંદગી કરી હતી, જેમની પાસે પોતાનું ઘર ન હતું પણ જે વૃક્ષો તળે બેસી ધ્યાનમગ્ન રહેતા હતા। એવા શિવજી સાથે રહેવા માટે પોતે રાજકન્યા હોવા છતાં પાર્વતીએ બધા પ્રકારના કષ્ટ વેઠ્યા હતા। બહુ મોટા રાજવીની પુત્રી હોવા છતાં ભવાની એક ગરીબ સ્ત્રીની જેમ શિવજીની સેવા કરતી હતી। તે જ પ્રમાણે દેવહૂતિ સમ્રાટ સ્વયંભૂ મનુની પુત્રી હતી, છતાં તેણે કદમ મુનિને પોતાના પતિ તરીકે પસંદ કર્યા હતા। તે ખૂબ જ સ્નેહપૂર્વક પતિની સેવા કરવા લાગી અને તેમને કેવી રીતે રાજી કરવા એ તે જાણતી હતી, માટે જ તેને આ શ્લોકમાં સાધ્વી એટલે શુદ્ધ આચરણવાળી સંનિષ્ઠ પત્ની કહી છે। તેમનું વિરલ દ્રષ્ટાંત વૈદિક સભ્યતાનો આદર્શ છે। દરેક સ્ત્રી દેવહૂતિ કે ભવાની જેવી સદગુણી અને સતી થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે। હિન્દુ સમાજમાં હજુ પણ કુંવારી કન્યાઓને શિવજી જેવા પતિ મળે એવા હેતુથી પૂજા કરવાનું શીખવામાં આવે છે। શિવજી પોતે એક આદર્શ પતિ છે, ધન વૈભવ કે ભોગ વિલાસના અર્થમાં નહીં, પરંતુ બધા વૈષ્ણવમાં તે સર્વશ્રેષ્ઠ છે। તેથી વૈષ્ણવાનામ યથા શંભુ શંભુ અથવા શિવજી આદર્શ વૈષ્ણવ છે। તેઓ ભગવાન રામનું સતત ધ્યાન કરે છે અને હરે રામ 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 હરે હરે એમ રટણ કરતા રહે છે। શિવજીનો એક વૈષ્ણવ સંપ્રદાય છે જે વિષ્ણુ સ્વામી સંપ્રદાય કહેવાય છે। કુંવારી કન્યાઓ શિવજીનું પૂજન કરે છે જેથી તે શિવજી જેવા સારા વૈષ્ણવ પતિની આશા રાખી શકે। બહુ ધનવાન હોય કે ઇન્દ્રિય સુખ માટે બહુ ઐશ્વર્ય સંપન્ન હોય એવા પતિની પસંદગી કરવાનું કન્યાઓને શિક્ષણ અપાતું નથી। સાચું કહીએ તો ભક્તિ યોગમાં શિવજી જેવા ઉત્તમ પતિ મેળવવા જો કોઈ કન્યા ભાગ્યશાળી થાય તો તેનું જીવન પૂર્ણ બને છે। પત્ની પતિને આધીન હોય છે। જો પતિ વૈષ્ણવ હોય તો સ્વાભાવિકપણે પોતાના પતિના ભક્તિ યોગમાં તે સહભાગી બને છે, કારણ કે તે તેની સેવા કરે છે। પતિ અને સેવા તથા પ્રેમનું થતું આ આદાન પ્રદાન ગૃહસ્થ જીવનનો આદર્શ છે। ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવવાચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ
શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગના લલિતા શ્રી વિશાખા વિંતાન ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 हरे कृष्ण. श्रीमद् भागवतम आज से नया अध्याय 23 की शुरुआत हो रही है. देवहूति नो शोक, माता देवहूति शोक कर रही है. पिछला अध्याय में हमने देखा कदम मुनि तथा देवहूति माताना गुजराती में देवहूति माताना लग्नનું આપણે ચર્ચા કરી, આસ્વાદન કર્યું કથાનું. કઈ રીતે સ્વયંભૂ મનુ પોતાની પુત્રી કદમ મુનિ પાસે લઈ જાય છે અને એને સ્વીકારવાનું કહે છે. કદમ મુનિ રાજાનું માન સન્માન રાખે છે. ભગવાન સ્વયં ચતુર્ભુજ રૂપે ગરુડ પર આરૂઢ થઈને કદમ મુનિને દર્શન આપીને કહેતા હતા કે તમે અહીંયા તપસ્યા કરો ને આ રીતે આગળ સ્વયંભૂ મનુ આવશે એમ કરીને. તો આ રીતે કદમ મુનિ ના વિવાહ થાય છે અને પછી સ્વયંભૂ મનુ ચાલ્યા જાય છે પોતાની નગરીમાં. નગરીનું વર્ણન થાય છે ઇત્યાદિ. અને કદમ મુનિ કહે છે કે જેવી સંતતિ ઉત્પત્તિ થશે એટલે હું ભગવાન વિષ્ણુના ધ્યાનમાં ને તપસ્યામાં પાછો સેવામાં ચાલ્યો જશે, રથથી તપસ્યા કરવા ચાલ્યો જશે એમ. એટલે હવે આ નવો અધ્યાય શરૂ થાય છે, દેવહૂતિનો શોક. એક વિવાહ થવા અને થોડાક દિવસો માટે પતિ પાસે હોય છે અને પછી ચાલ્યા જાય છે એટલે પત્નીને દુઃખ થાય જ ને એમ એવું. પણ ચાલ્યા જાય એટલે કે એ પતિની સેવા કરે છે રહીને, પણ પતિ તપસ્યામાં હોય છે. આગળ બધું વિગતવાર આવશે. તો આ અધ્યાયનું નામ છે દેવહૂતિનો શોક. તો આ પ્રથમ શ્લોકમાં મૈત્રી મુનિ કહે છે પિતૃભ્યામ પ્રસ્થિતે સાધવી. મૈત્રી એટલે મૈત્રીજી બોલ્યા. પિતૃભ્યામ એટલે મા બાપ વડે. પ્રસ્થિતિ એટલે પ્રયાણ કરતા. સાધ્વી એટલે તે સતી સ્ત્રી. સાધ્વી આપણે જો આજકાલ જોઈએ છે કે આ સાધ્વી છે, આ સાધ્વી છે, આ સાધ્વી છે, એટલે કે જે માતાઓ ઘર બાર છોડીને ચાલ્યા જાય છે, મેરેજ નથી કરતા. એક સંપ્રદાય છે જેમાં એને દીક્ષા આપે છે. પણ વાસ્તવિક સાધ્વીનો અર્થ છે પતિવતા સ્ત્રી, સતી સ્ત્રી, કે જેના પતિ પાછળ સંપૂર્ણ જીવન એ વ્યતીત કરે સુખ દુઃખની અંદર. પતિમ ઇંગિતમ કોવિદા. પતિમ એટલે પતિની, ઇંગિતમ એટલે કે ઈચ્છાઓ જાણનારી, પતિની ઈચ્છાઓ જાણનારી, નહીં કે પોતાની ઈચ્છા જાણનારી. નિત્યમ પર્યચરતિ પ્રીત્યા. સતત પર્યચર એટલે તેની સેવા કરી. કોની? કદમ મુનિની. પ્રીત્યા એટલે કે પ્રીતિપૂર્વક, એકદમ પ્રેમ છે, પ્રેમથી એની સેવા કરે છે. નહીં કે હવે મારા વિવાહ થયા છે અને આ બધું મારે કરવું પડશે. તો પહેલા જે સંસ્કૃતિ હતી, સદાચાર હતા, ચેતના હતી લોકોની, તે કૃષ્ણ ભાવનામૃત હતી. એટલે આ બધું સ્વીકારતા હતા. એના લોહીમાં, એના ગુણમાં હોય છે. આપણે કહીએ ને કે એના લોહીમાં છે એમ. અમારામાં ગુજરાતીમાં કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા નહીં પડે એમ.
તો મા બાપના જેવા લક્ષણ હોય છે, ગુણ હોય છે, જેવું આચરણ હોય છે, જેવી ચેતના હોય છે, એ રીતે સંતતિ ઉત્પન્ન થાય છે અને એ રીતે ભગવાન એ ઘરમાં જન્મ આપે છે. બધાને ભક્તના ઘરમાં જન્મ નથી આપતા એમ. અને કોઈ ભક્ત બને છે ભક્તોના સંગથી. તો અત્યારે આપણે જોઈએ છે આ કળિયુગમાં આ અધ્યાય જે છે એ પ્રમાણે બધું ઉલટું છે. અત્યારે પહેલા પિતા જે છે તે પુત્રી માટે વરની પસંદગી કરતા હતા, પતિની પસંદગી કરતા હતા, અને એમાં પણ એ લોકો સદગુણો, આચરણ અને ભક્તિભાવ જોતા હતા, ઐશ્વર્ય નહીં જોતા હતા વધારે. અને અત્યારે ઉલટું છે. એટલે અહીંયા એક સ્ત્રીને શીખ મળે છે કે વાસ્તવિક સ્ત્રીએ જો સુખી થવું હોય તો કઈ રીતે સુખી થઈ શકે છે. આજના યુગમાં આપણે જોઈએ છીએ, આપણે કોઈ માતાનું અપમાન કરવા નથી માંગતા સ્ત્રીનું, પણ શાસ્ત્ર એમ કહે છે કે સ્ત્રી જ્યારે પોતાના પતિની સંપૂર્ણ રીતે સેવા કરે છે, ખાસ કરીને પતિ ભક્ત હોય છે, વિષ્ણુ ભક્ત હોય છે, અને એની જે પણ કંઈ સેવા કરે છે તેનું 50% પુણ્ય એ સ્ત્રી લઈ જાય છે, આવી સતી સ્ત્રી લઈ જાય. એટલે પતિની સાધનાનું પણ એને ફળ પ્રાપ્ત થાય છે. એટલે આવી રીતના જ્યારે પતિ પત્ની ભક્તિમાં હોય છે એટલે બંને શું કરે છે, અંત સમયે ભગવત ધામ તરફ પ્રયાણ કરે છે. તો જીવનનો ઉદ્દેશ્ય વાસ્તવિક આ છે. એટલે પ્રભુપાદ અહીંયા લખે છે કે મૈત્રી આગળ બોલે, દેવજીના માતા પિતા જતા રહ્યા ત્યાર પછી પોતાના પતિની ઈચ્છાઓને સમજી શકનારી તે સાધ્વી સ્ત્રીએ બહુ પ્રીતિપૂર્વક પતિની ઈચ્છાને સમજી. તમે સમજ્યા? અત્યારે તો આપણે જોઈએ છીએ તો પતિની શું ઈચ્છા છે નથી જોવાની, મારી ઈચ્છા શું છે. હું મેરેજ કરીશ, હું લગ્ન કરીશ, પણ શું ગાડી છે, બંગલા છે. એટલે અત્યારે જે લગ્ન વિવાહ થઈ રહ્યા છે તેમાં એક કમ્પેરિઝન થાય છે, કોમ્પિટિશન પણ થાય છે, કમ્પેરિઝન પણ કરે છે કે આ જે છે તે આપણે લાયક છીએ કે નહીં, આપણી પાસે એટલું ઐશ્વર્ય છે, એની પાસે એટલું ઐશ્વર્ય છે કે નહીં, આપણી પાસે ઓછું ઐશ્વર્ય છે તો સામેવાળા પણ એટલું ઐશ્વર્ય હોવું જોઈએ, મને સુવિધા શું મળશે. એટલે આ સ્ત્રી પહેલા નક્કી કરે છે કે હું ત્યાં સુખી થઈશ કે નહીં. જો ત્યાં પૈસો નહીં હશે તો હું સુખી નહીં થઈશ. એક માનસિકતા એવી થઈ ગઈ છે કે પૈસો જ સર્વસ્વ છે, ઐશ્વર્ય જ સર્વ છે, એનાથી જ અમે સુખી થશું. કારણ કે પૈસો હશે તો નોકર ચાકર રહેશે, ગાડી રહેશે, બંગલા રહેશે, તો કામ કરવું પડશે નહીં, અને સ્વતંત્ર રીતે હું શું કરીશ, મારા જીવનનો ઉપયોગ કરીશ, હું ખુશ થઈશ. પણ વાસ્તવિકતા ખરેખર એ નથી. વાસ્તવિકતા કંઈ અલગ છે. તમે સમજો, આપણે મૂળ ચેતના જે છે તે કૃષ્ણ ભાવનામૃત છે, અને ભગવાન સાથેનો સંબંધ ભૂલવાને કારણે માયાના પ્રભાવને લીધે માયા આપણને જે બતાવી રહી છે કે તમે આનાથી જ સુખી થશો. ભક્તિ કઈ નથી. મંદિરે જઈને પ્રણામ કરી લે ને ભગવાન પાસે માંગી લેવાનું. જીવનમાં કષ્ટ લેવાનું જરૂર નથી. આ માયાનો પ્રભાવ છે. અને તમે શું નોકર થઈને રહેશો? બીજા ઘરમાં જશો તો શું નોકર થઈને રહેશો? લોકોની સેવા, પતિની સેવા કરવાની, છોકરાની સેવા કરવાની, દિયરની સેવા કરવાની, એમના મા બાપ સાસુ સસરાની સેવા કરવાની. તો મારું જે સૌંદર્ય છે તે શું આમ જ ગુમાવી દઉં એમ? આજની જે વિચારધારણા છે તે આ રીતની છે. અને શું થાય છે છેલ્લે? ડિવોર્સ. અહીંયા આપણું શું કે વાત માનવામાં નથી આવતી, અહીંયા આપણું ચાલે તેમ નથી, આપણા પ્રમાણે થતું નથી. બસ આપણા પ્રમાણે થતું નથી એને માટે જ આ આગળ ડિવોર્સની કાર્યવાહી થાય છે. હવે હું બીજી જગ્યાએ જઈશ ત્યાં મને સુખ મળશે. તો આજના કળિયુગમાં વાસ્તવિક આ પરિસ્થિતિ છે. અને અંત કેવો છે મૃત્યુ પછી એ તો વિચારતા જ નથી કે મૃત્યુ પછી શું થશે. વાસ્તવિક હું જે સુખની અભિલાષા કરું છું એ પતિ હોય કે પત્ની હોય,
તો વાસ્તવિક સુખ છે શેમાં? મારી પાસે થોડુંક આયુષ્ય છે અને એ આયુષ્યમાં હું સુવા પાછળ, ઇન્દ્રિય ભોગ પાછળ, પરિવારના પાલન પોષણ પાછળ હું સમય વ્યર્થ કરું છું, તો મને ભક્તિનો સમય મળ્યો ક્યાંથી? હા. અને આજે સ્ત્રીઓ જોઈએ તો કીટી પાર્ટી, એટલે કે ભેગા થઈને આ બધી પાર્ટીઓ કરે. એનું કારણ છે વાસ્તવિક સંસ્કારને સદાચાર, આવા આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન નથી કરતા અને અધ્યયન કરવામાં રુચિ નથી, અને ઘરમાં અને કુટુંબ પરિવારમાં આવો માહોલ નથી, જેને કારણે માયા શું કરે છે? એને વિચલિત કરી નાખે છે. જે માયાનું આખું જે વાતાવરણ છે એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય તે ફસાઈ જાય છે. અને વાસ્તવિક આજે ઉદ્દેશ્ય છે પતિ પતિનો પ્રત્યેનો પ્રેમ, બાળકોની કેર કરવી, ભક્તિમાં લાવવા, પોતે ભક્તિમાં રહેવું, પતિની સેવા કરવી. એટલે ગૃહસ્થ એક આશ્રમ છે, જે આશ્રમનું પાલન એને કરવાનું હોય છે. તે બધું અત્યારે લુપ્ત થઈ ગયું છે. જે જૂની સંસ્કૃતિઓ છે, જૂના ગરડા, અત્યારે અમારા કાઠિયાવાડમાં પણ અત્યારે કોઈ વડીલ આવે તો માથે ઘૂંઘટ કાઢે, લાજ કાઢે ઇત્યાદિ. અને પુરુષ પણ જાય તો મોઢાથી અવાજ એમ ખોખારો કરે એમ કરીને, એટલે કે કોઈ અમે આવી રહ્યા છે. એક રૂમમાંથી બીજા રૂમમાં જતા હોય ને તો વડીલ જે હોય તે એ થોડોક અવાજ કરે મોઢાથી કરીને. એટલે જો કોઈ સ્ત્રી માતા બેઠી હોય તેને ખબર પડે કે કોઈ પુરુષ અંદર આવે છે, એટલે તરત જ ઘૂંઘટ લાજ કાઢી લે એમ. એટલે આવી બધી મર્યાદાઓ હતી. અને અત્યારે પહેલાં પૂછવામાં આવે કે ભાઈ લાજબાજ કાઢવાની છે, પહેલાં કહી દેજો. આ બધું થશે નહીં આજના યુગમાં. તો આ શાસ્ત્ર આપણને શીખવે છે સભ્યતા, સંસ્કાર, કે વાસ્તવિક સુખ શેમાં છે. એક છે માયાની સેવા કરવી અને એક છે ભગવાનની સેવા કરવી, કા ભક્તોની સેવા કરવી, ભક્ત પતિની સેવા કરવી. એનાથી કેટલો મોટો આધ્યાત્મિક લાભ થાય, કેટલો ફાયદો થાય એમ. અને આપણે જો આ નથી કરતા તો શું કરવું પડે છે? માયની સેવા કરવી પડે છે. એટલે પતિની ઈચ્છાને સમજી શકનારી તે સાધી સ્ત્રી બહુ પ્રીતિપૂર્વક શિવજીની પત્ની પાર્વતીની જેમ પોતાની પતિની સેવા કરે છે, તેમ પોતાની શિવજીની પત્ની પાર્વતી, અહીંયા લખે છે ભવાનીમ ભવમ પ્રભુવમ. ભવાનીમ એટલે દેવી પાર્વતી, ભવમ એટલે શિવજીને. તો અહીંયા શિવજીનું પ્રભુ શીલ પ્રભુપાદ દ્રષ્ટાંત આપે છે કે દક્ષ પ્રજાપતિની પુત્રી, હિમાલયની પુત્રી પણ કહેવામાં આવે છે પાર્વતીને. તો શિવજી પાસે કંઈ જ નહીં હતું. શિવજી તો સ્મશાનની ભભૂત લગાવીને, જટા ધારીને, બધા એના જે ભૂતગણ હોય છે તેની સાથે રહેતા હતા. એની પાસે કંઈ નહીં હતું. અને હોય તો પણ કોઈ ભક્ત તપ કરે, સાધના કરે તો જે માંગે તે બધું એને આપી દે. તો આ રીતે પાર્વતીજીએ પણ શિવજીની પાસે કશું નહીં હતું, પણ એક પ્રેમ હતો શિવજી પ્રત્યે, કે આને જ મારા પતિ તરીકે મારે સ્વીકારવા છે. એ જે પરિસ્થિતિમાં મને રાખશે તે પરિસ્થિતિમાં હું રહીશ. તો અહીંયા શ્રીલ પ્રભુપાદીનું દ્રષ્ટાંત આપે છે કે તે ટાઈમે પણ શિવજીને પ્રાપ્ત કરવા માટે, શિવજી સ્વયં આ ભૌતિક બ્રહ્માંડના ભગવાન કહેવાય, અને દેવી પાર્વતી માયાદેવી આ બ્રહ્માંડનું સંચાલન કરે છે. એ સ્વયં શિવજી જેવા પતિને પ્રસન્ન કરવા માંગે, કંઈ નથી છતાં પણ નથી મહેલ, પુષ્પક વિમાન, એવું કંઈ નથી. જે છે તેમાં હું સુખી રહીશ. એ રીતના માતા દેવહૂતિ નો આ શ્લોકમાં કહે છે કે એ રીતે જેમ શિવજીની પાર્વતી ભવાની, ભવાનીમ ભવે પ્રભુવમ, શિવજીની સેવા કરતી હતી, તેમ આ દેવહૂતિ માતાજીએ કોની કરી? કદમ મુનિની સેવા કરી. આખું આગળ આવશે કે દેવહૂતિ માતાનું શરીર આખું સુકાઈ જાય, તમે સમજ્યા, પતિની સેવા કરવામાં. તમે સમજો. એટલે આનાથી એક શીખ મળે છે કે જે કષ્ટદાયક આપણને લાગે છે, કે આ જે કષ્ટ છે અત્યારના યુગમાં, જે સેવા કરવી, તે અમારા માટે લાભકારી નથી. અને એ શું દર્શાવે છે? આજની ચેતના એમ દર્શાવે કે હું
નોકર થઈને રહું છું. એમ એવું નથી કે પતિએ પણ પત્નીને નોકરાણી સમજવી જોઈએ. કે મારી પત્ની છે, મારી સહભાગી છે, હું કમાવા જાઉં છું અને મારો જે પરિવાર છે તેનું આ શું કરે છે, સાચવે છે, છોકરાને ભક્તિમાં લાવે છે, ભગવાનને ભોગ લગાવે છે, મારા મા બાપનું ધ્યાન રાખે છે, એના સાસુ સસરાનું ધ્યાન રાખે છે, સમય પર બધું બનાવે છે, સમય પર બધું તૈયાર મળે છે. આ સ્ત્રીનું કર્તવ્ય છે. તો જો આ કરે છે તો હું ભક્તિ કરી શકું છું અને ધન ઉપાર્જિત કરીને મારું જીવન વ્યતીત કરું છું. એટલે આ બહુ મહાન છે કે જેના કારણે હું ભક્તિ પણ કરી શકું છું અને પરિવારનું પાલન પોષણ કરી શકું છું. આ રીતે એક પતિની વિચારધારણા હોય છે, જે ભક્ત પતિ હોય છે, એ પત્નીને નોકર નથી સમજતા. અને પત્ની પણ એવું સમજે છે કે આ જે પણ કંઈ કમાઈને લાવે છે એ અમારા શું કરે છે, પાલન પોષણ માટે કરે છે, અમને પણ સુખી રાખે છે. એટલે પતિ ક્યારેક ઘરેણાં લાવે, સાડી લાવે એટલે પત્ની ખુશ થાય આ રીતે. અને અત્યારે તો પહેલા જ કે ભાઈ પગાર કેટલો છે, મને શું મળશે, જેમ મેં આગળ કીધું તેમ. એટલે શીખ મળે છે કે વાસ્તવિક એક પતિ પત્ની અને ગૃહસ્થ જીવન કેવું હોવું જોઈએ. તો પોઈન્ટ એ જ છે કે આધુનિક યુગમાં અત્યારે સ્ત્રીને સ્વતંત્રતા પ્રદાન કરી અને બાળપણથી જ એવી માનસિકતા થઈ ગઈ છે કે આપણે ડિગ્રી લઈ લઈએ અને ડિગ્રી દ્વારા આપણે કોઈ ઉચ્ચ હોદ્દા, કોઈ કંપનીમાં આપણે સર્વિસ કરીએ કે જેના દ્વારા મને ધન ઉપાર્જિત થાય અને હું જ્યાં જાઉં છું ત્યાં જો ધન ઓછું પડે તો આ ધન દ્વારા હું સુખી થઈ શકું. એમ કદાચ ત્યાં મને ધન નહીં મળ્યું તો. એટલે માનસિકતા આવીને ક્યાં આવે છે, ધન પર જ નિર્ભર છે કે જે પણ ધન છે તેના દ્વારા જ હું સુખી થઈશ. એમ મારું એક સ્ટેટસ જે છે એ સ્ટેટસ મારે સાચવી રાખવાનું છે. તો આ રીતે કળિયુગમાં એક માનસિકતા થઈ ગઈ છે અને એ સ્ટેટસ શું કરે છે, નરક તરફ લઈ જાય છે. સ્ત્રીને સ્વતંત્રતા, પવિત્રતા તો રહેતી જ નથી ને. અહીંયા પ્રભુપાદ લખે છે પિતૃભ્યામ પ્રતિસ્તે સાધ્વી. પિતૃ એટલે મા બાપે જ્યારે પ્રસ્થિતે પ્રયાણ કર્યું ત્યારે સાધ્વી એટલે કે તે સતી સ્ત્રી. તો અહીંયા સતી સ્ત્રીનો ઉલ્લેખ કરેલો છે. તો એ સતી તત્વ ત્યાં સુધી રહી છે કે જ્યારે પતિના સાનિધ્યમાં રહી છે. બાળપણમાં એ મા બાપના સાનિધ્યમાં રહી છે, વિવાહ થાય છે, લગ્ન થાય છે, પછી પતિના સાનિધ્યમાં રહી છે, અને પતિ જ્યારે વાનપ્રસ્થ કરે છે ત્યારે એ શું કરે છે, પુત્ર ઇત્યાદિના સાનિધ્યમાં રહી છે. જેમ કપિલદેવ મહારાજનું પ્રાગટ્ય થશે, જન્મ થશે, ત્યારે કપિલદેવ મહારાજ સ્વયં દેવહૂતિ માતાજીને ઉપદેશ આપે, એટલે એના સાનિધ્યમાં છે. એટલે આ સ્ત્રી આ રીતે સમાજમાં સુખી અને સુરક્ષિત હતી, મા બાપ, પતિ અને પુત્રના સાનિધ્યમાં. અને આ રીતે વાસ્તવિક સ્ત્રી સુખી થઈ શકતી હતી. ભવાનીનું વિશિષ્ટ ઉદાહરણ બહુ અર્થસૂચક છે. ભવાની એટલે ભવ અર્થાત શિવજીના પત્ની. ભવાની અથવા હિમાલયના રાજાની પુત્રી પાર્વતીએ ભિક્ષુક જેવા દેખાતા ભગવાન શિવની પોતાના પતિ તરીકે પસંદગી કરી હતી. એટલે પહેલાની સ્ત્રીઓ આ રીતે શું કરતી હતી, સમજી શકતી હતી, કારણ કે એની પાસે આધ્યાત્મિક દ્રષ્ટિ અને આધ્યાત્મિક ચેતના હતી, જેના દ્વારા એ નિર્ણય કરી શકતી હતી. અને મા બાપ પણ એવા હતા આધ્યાત્મિક ચેતનાવાળા કે જેના દ્વારા વાસ્તવિક લગ્ન જીવન કઈ રીતે સુખી થાય અને આગળ અંત સમયે કઈ રીતે ભગવાનના ધામમાં પ્રયાણ કરે. અને જો આ રીતનું વાસ્તવિક જીવન નથી હોતું, અંતકાલે ભગવાનની સ્મૃતિ નથી થતી, નારાયણ સ્મૃતિ નથી થતી, તો પુનર્તિ જનનમ પુનર્તિ મરણમ પુનર્તિ જનની જઠરશયનમ. આપણી જેવી ચેતના છે એવી ચેતના સાથે આપણો પાછો વિકાસ થશે. એટલે કળિયુગમાં મેઇન કરીને વધારે ચેતના, દૂષિત ચેતનાને લીધે લોકો આ જે સંસ્કાર છે, આ જે આદર્શ છે તે સમજવા તૈયાર નથી, રાજી નથી, અપનાવવા તૈયાર નથી કે આવું જીવન તો કેવી રીતના જીવી શકીએ. કોઈ ભિક્ષુક સાથે રહેવું, કોઈ ખાલી ભક્ત હોય,
ભગવાનની સેવામાં જ રહેતો હોય, થોડું ઘણું કમાતો હોય, તો એનો સાથ સહકાર કેવી રીતના આપવો એમ. પણ એના પછીનું જે જીવન છે, જે ભગવાનને સમર્પિત કરી નાખ્યું છે શાસ્ત્રના આધારે, તે જે દિવ્ય જીવન મળે છે તેનો કોઈ શું કરે વિચાર જ નથી કરતા. અત્યારે હાજરમાં શું છે એમ, ન ભૂતો ન ભવિષ્યથી. ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે, પણ અત્યારના લોકો તો એમ વિચારે કે ભાઈ ભવિષ્ય કોણે જોયું છે? અત્યારે વર્તમાનમાં જીવે છે તે જ જીવી લો, મર્યા પછી શું થશે તેનું કંઈ ગેરંટી નથી. તો આ છે અજ્ઞાન, અને અજ્ઞાનને કારણે લોકો શું કરે છે? દુઃખ ભોગવે છે. સુખમાં પણ દુઃખ ભોગવે છે અને ઐશ્વર્યમાં પણ શું કરે છે? દુઃખ ભોગવે છે. ઐશ્વર્ય અને પૈસામાં એ લોકો સુખ શોધવા જાય છે અને વાસ્તવિકતા એને દુઃખ મળે છે. અને એ જે કર્મો છે, અને એમાં શું કરે છે કે જે ભક્ત નથી અને જેને આ જ્ઞાન નથી, એટલે શું કરે છે કે પતિ પત્ની ભગવત જ્ઞાન નહીં હોવાને કારણે પતિ પત્નીની રીતે સર્વિસ કરે, પત્ની પત્નીની રીતે સર્વિસ કરે. તમે સમજ્યા? પછી પોતાનું ફ્રેન્ડ સર્કલ હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. અને આ રીતે શું થાય છે? લગ્ન વિક્ષેપ થાય. આ સ્વતંત્રતા આપી એટલે લગ્ન વિક્ષેપ થાય છે. હવે પૈસો હતો, સ્વતંત્રતા આપી, એનો દુરુપયોગ થયો, તો તમે સુખી થયા ક્યાંથી? આજે પૈસાવાળાના ઘરમાં પણ ડિવોર્સ થાય છે. તો જો પૈસા હતા તો ડિવોર્સ કેવી રીતના થયા? પૈસા છે, સુખ છે, બંગલો છે, ગાડી છે, તો પછી તમે કેમ દુઃખી થયા? એટલે એનો મિનિંગ છે કે પૈસા સરસ નથી. સંસ્કાર અને ભગવાનની ભક્તિ છે. જો ભગવાનની ભક્તિ, ભગવાનનો ભક્ત હશે, હા, ભક્તિ પરાયણ સ્ત્રી હશે, ભક્તિ પરાયણ પતિ હશે, તો ભગવાન એનું ગ્રસ્ત જીવન સાચવી લે છે. કારણ કે ભક્ત છે એટલે એને ખબર જ છે ને કે વાસ્તવિકતા શું છે કળિયુગમાં એમ. તો આ છે વાસ્તવિકતા કે એક સ્ત્રીએ પતિની પસંદગી કઈ રીતે કરવી જોઈએ, જેનું આગલું જીવન એને દિવ્ય બનાવવું છે, ભક્તિપરાયણ બનાવવું છે. તો આ રીતે આચરણવાળા હોય, ધર્મનું પાલન કરવાવાળા હોય. પૈસો જો, પૈસો જોવાની ના નથી. એવું નથી કે પૈસાવાળામાં ધર્મપરાયણ નથી, ભક્ત નથી. હા, ભક્તો પણ પૈસાવાળા છે. હા, ભક્તો નહીં તો કમસે કમ સંસ્કારી માણસ જે શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરતો હોય. તો આ રીતે લગ્નમાં સ્ત્રીએ અને પુરુષે આ બધા ગુણો જોવા જોઈએ, આ બધી વિચારધારણા કેળવવી જોઈએ. હા, અહીંયા લખે છે, આજે આપણે જોઈએ શ્રાવણ મહિનો છે, બધા શિવજીને જળ ચડાવવા આવે છે. હા, પણ કંઈક ને કંઈક કોઈકની ઈચ્છા હોય છે. એને પ્રભુપાદ લખે છે કે હિન્દુ સમાજમાં હજુ પણ કુંવારી કન્યાઓને શિવજી જેવા પતિ મળે એવા હેતુથી પૂજા કરવાનું શીખવામાં આવે છે. હા, શિવજી જેવા પતિ મળે એવું શીખવાડવામાં આવે. શિવજી એટલે કે ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશે કામે. આપણે જે શ્લોક નથી ધન જોતું, નથી સુંદરી જોતી, નથી અનુયાયીઓ જોતા. તો આવું શીખવામાં આવતું હતું કે જો શિવજી પાસે કંઈ નથી, હા, હિમાલયમાં બેસે છે ભભૂત લગાવીને, અને શું કરે છે? એ ધ્યાનમગ્ન હોય છે, અને ધ્યાનમાં પણ શું કરે છે? અહીંયા પ્રભુપાદ લખે છે કે તેઓ ભગવાન રામનું સતત ધ્યાન કરે છે અને હરે રામ 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 હરે હરે આ રટન કરતા હોય છે. શંકરશનનું ધ્યાન ધરે, રામનું ધ્યાન ધરે શિવજી. તમે સમજો. તો આવો પતિ શોધો. આવો પતિ શોધો એટલે કે જે રામ ને કૃષ્ણનું નામ લેતું, જે ભક્તિપરાયણ હોય, સંસ્કારી હોય, તેવો પતિ શોધો, પૈસાની શોધો. એટલે લોકો શિવજીની પાસે કુંવારી કન્યાઓ જતી હતી અને કહેતા હતા મને ભક્તિપરાયણ પતિ આપો. અને અત્યારે શું થાય છે કે ઉલટું છે કે શિવજી પાસે પતિ માંગવા જાઓ, શિવજી કોઈ પણ પતિ આપી દે. કારણ કે શિવજી તો ભોળાનાથ છે ને, શુભકરણ છે, શંભુ એમનું નામ. એટલે તમે જે માગશો તે આપી દેશે. એટલે શિવજી આ શ્રાવણ મહિનો છે અને ઉત્તમ મહિનો છે, મને એવો પતિ આપો જેની પાસે ઐશ્વર્ય હોય, ગાડી હોય, ઓડી હોય, બંગલા હોય, સુખ સગડ હોય. આવું બધું માંગે. શિવજી આપી દે. પણ એ એવું નથી માંગતા કે ભક્તિપરાયણ મને પતિ મળે અને હું એની સેવા કરું, હું સમજું. એ નથી માંગતા. ખાલી ઐશ્વર્ય ઐશ્વર્ય.
અને અમુક શું કરે છે, ભૌતિક ભોગ માટે જાય. મને આ તકલીફ છે, હા, મહામૃત્યુંજય મંત્ર, કોઈને રોગ થયો હોય તો આ બધા કર્મકાંડ આપેલા છે શાસ્ત્રોમાં. તો વાસ્તવિક શિવજી પાસે આ રીતે જાય. અસુરો પણ આપણે જોઈએ છે કે સાધનાઓ કરે છે તો શિવજી પાસેથી વરદાન લઈને શું કરે છે, દેવતાઓને જ હેરાન કરે છે. તો અસુરની ચેતના હોય છે. તો વાસ્તવિક અસુર ચેતના આપણી નહીં હોવી જોઈએ. શિવજીની વાસ્તવિક આપણે વૈષ્ણવાનામ યથા શંભુ, વૈષ્ણવમાં સર્વશ્રેષ્ઠ શિવજી છે. અને એકનો એક સંપ્રદાય છે, પ્રભુપાદ કહે છે, વિષ્ણુ સ્વામી નામે સંપ્રદાય છે, જે 4 સંપ્રદાયમાં એક આવે છે. બહુ ધનવાન હોય કે ઇન્દ્રિય સુખ માટે બહુ ઐશ્વર્ય હોય એવા પતિની પસંદગી કરવાનું કન્યાઓને શિક્ષણ અપાતું નથી. અહીંયા પ્રભુપાદ લખે કે બહુ ઇન્દ્રિય સુખ ભોગવતા અને બહુ ઐશ્વર્ય હોય, કારણ કે જેની પાસે ઐશ્વર્ય છે ને ઇન્દ્રિય સુખ ભોગવે છે તો ત્યાં ભક્તિ શું હશે? જીરો હશે. અત્યારે આપણે પાશ્ચાત્ય દેશમાં જોઈએ છે ને, ફોરેનમાં ને બધે, હા, ટૂંકા ચડ્ડા પછી અંગ પ્રદર્શન કરતા હોય છે. અને એ જ પાશ્ચાત્ય દેશનું અનુસરણ અહીંયા થાય છે. એટલે શ્રી પ્રભુપાદ કહે છે કે બહુ ધનવાન હોય કે ઇન્દ્રિય સુખ માટે બહુ ઐશ્વર્ય હોય એવા પતિની પસંદગી કરવાનું શિક્ષણ અપાતું નથી. સાચું કહે તો ભક્તિ યોગમાં શિવજી જેવા ઉત્તમ પતિ મેળવવા જો કોઈ કન્યાને ભાગ્યશાળી થાય તો તેનું જીવન પૂર્ણ બને છે. પત્ની પતિને આધીન હોય છે. જો પતિ વૈષ્ણવ હોય તો સ્વાભાવિકપણે પોતાના પતિના ભક્તિ યોગમાં તે સહભાગી બને, જેમાં દેહૂતી માતા પણ એ પતિની સેવા કરે છે અને પતિનું બહુ મોટું ફળ મળે છે, જે આપણે આગળ જોશું કે કદમ મુનિ કઈ રીતે દેહૂતી માતાને પ્રસન્ન કરે છે. હા, એવું નથી કે દેહૂતી માતા એમની સેવા જ કર્યા કરે છે, પણ કદમ મુનિ પણ એનો ખ્યાલ રાખે. તો આવી સતી સ્ત્રીઓ હતી. જે કે બીજો એક દાખલો છે, માતા અનસુયા પ્રથમ સ્કંદમાં આવે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ માતા અનસુયાની પતિવ્રતાની એ સતી સ્ત્રી હતી. એની પરીક્ષા લેવા ગયા હતા 3 બાળક બનીને. હા, અને પછી ખબર પડે છે અને તણેવને શું કરે છે, એવું કંઈક વરદાન કે શ્રાપ આપે છે અને દત્તાત્રેય તરીકે પૂજાય છે, હા, ત્રણેય દેવ. તો આ રીતે એક સતી સ્ત્રીનું એટલું તપ હોય છે કે તપ દ્વારા આ દેવોને પણ એ લોકો શું કરે છે, શ્રાપ આપી શકે. પણ અત્યારે સતી હતા, પતિ હતા સ્ત્રીઓ બહુ જ ઓછી છે, હા, ન કહેવા બરાબર. એટલે અહીંયા પ્રભુપાદ દ્રષ્ટાંત આપે છે આ રીતનું કે વાસ્તવિક પતિ પત્નીનું કર્તવ્ય શું હોય છે. અને શિવજી પાસે જઈએ તો આપણે કઈ રીતે પતિના કયા પતિમાં સદગુણ છે, કયા ભક્તિભાવ છે, એ પતિની પસંદગી કરવી જોઈએ. પતિ એ રીતે સ્ત્રીની પસંદગી કરવી જોઈએ, જેથી કરીને આવનારની સભ્યતા ભક્તિપરાયણ બને. કારણ કે તેની સેવા કરે છે. પતિ અને સેવા તથા પ્રેમનું થતું આ આદાન પ્રદાન ગૃહસ્થ જીવનનો આદર્શ છે. આ જ વાસ્તવિક ગૃહસ્થ જીવન છે. તો આ રીતે આપણને અહીંયા શીખ મળે છે માતા દેહૂતિ દ્વારા કે વાસ્તવિક ગૃહસ્થ જીવન કેવું હોવું જોઈએ અને કઈ રીતે એક સ્ત્રીએ પતિની પસંદગી કરવી જોઈએ અને એક પુરુષે પત્નીની પસંદગી કરવી જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. વાંછા